છોટાઉદેપુર લોકસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાની જંગી વિજય થયો। કોંગ્રેસ ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પહેલા રાઉન્ડથી જ પાછળ જોવા મળ્યા। જસુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો તથા પ્રજાને પણ આભાર વ્યક્ત કર્યો। કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને મતદાનનો એલઈડીના માધ્યમથી લાઈવ નિરીક્ષણ કરતા જંગી વિજય બાદ તેઓ જનતા જનાર્દનને કહ્યું કે તેમનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટે તેઓ કટિબદ્ધ છે। જંગી વિજય બાદ જસુભાઈ રાઠવાના નિવાસ સ્થાને ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા, હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર, અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, ગીતાબેન રાઠવા તથા તમામ લોકસભા વિસ્તારના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવાને જીત બદલ અભિનંદન પાઠવ્યા અને ખુશી મનાવી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। સૌપ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે અમારા સુધી પહોંચ્યા અને મારો અવાજ જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે રહીને પ્રજાની સેવા કરી રહ્યા છે, પ્રજાના સેવક બન્યા છે અને એમની ગરીબ કલ્યાણ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી જ્યાં હું ન પહોંચ્યો હોય, જ્યાં આપ ન પહોંચ્યા હોય, ત્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના પહોંચી છે। એના માધ્યમથી આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ જનતાએ મન બનાવી લીધું કે આ વખતે તો ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવું છે એવું મન બનાવી લીધું હતું। ત્યારે આ છોટાઉદેપુર મત વિસ્તારની અંદર આવતા તમામ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે, ત્યારે એમનો આભાર માનું છું। અને આજના તબક્કે હું આપના માધ્યમથી જણાવું પણ છું કે આ છોટાઉદેપુરની જનતાએ જેમ મૂળ બનાવીને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે એમ મને પણ આશીર્વાદ આપ્યા છે અને એમનો પણ આભાર માનું છું। અને આ છોટાઉદેપુરની જનતા જ્યારે પણ મારી પાસે આવશે ત્યારે એમનો અવાજ હું સરકાર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છું। આમાં કોઈ ફેક્ટર કામ લાગ્યું નથી। સુખરામભાઈને એમના બળવાઓ ઉપર વધારે ભરોસો હતો એટલે બળવાઓ ધૂણાયા હતા, એનો વિડીયો પણ મારી પાસે છે। એના માધ્યમથી જે અમે જીતીશું એવું કહેતા હતા એટલે એ બળવા ઉપર જ હતી। 18મી સદીમાં સુખરામભાઈ જીવે છે અને આ જનતાને પણ ગુમરાહ કરે છે। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે જંગી લીડથી જીતી રહ્યા છે। આ જીત અમારા છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓની જીત છે અને જે માન્ય મોદી સાહેબના 10 વર્ષના શાસન દરમિયાન એમણે જે કલ્યાણકારી યોજનાઓને જે વિકાસના કામો કર્યા છે, એમણે ખૂબ સારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે અને આ વખતે ત્રીજી વાર માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની તમામ જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જસુભાઈ રાઠવાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે છોટાઉદેપુરનું આ કમળ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં દિલ્હી કામ કરશે અને મોદી સાહેબને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું।